જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અબા પૈસા લાવો। કેટલા દઉં? 4 રૂપિયા દ્યો। આલે 200 છે। હા તો 200 લેતો જાવ, બીજું શું હોય? આ કાલ ના આવી ગયા હો। કાલ ના હોત આવી ગયા। રોજ હો લઈ જાસ તું તો 200 દીધા, આજ કાલ ના આવી ગયા, કાલ નો માંગતો। મને એમ હતું મેં કાંઈક 200 રૂપિયા હું વાપરી નાખું। વાર છે 500 દઈશ, એવું ટાણું આવે તો જો અત્યારે 10મું ભણું છું, 11માં આવું ને ત્યારે મને 200 દેવાનું ચાલુ કરવાનું। 500 લઈ જા દે ને કા। પણ દે ને 500 નોટ દે ને અંદરથી કાઢીને દે। કેમ વરમાંથી બોલો છો? પણ આવડા છોકરાને રોજ 100 રૂપિયા ન હોય, અઠવાડિયામાં 100 રૂપિયા દ્યો ને તો હાલે। બાપુજી તમારો જમાનો હતો, તમારા જમાનામાં તમને રૂપિયો દેતા ને તોય હાલતું। અત્યારના જમાનામાં રૂપિયાનું આવે છે હું? હા, અને તમારી માં તૈયાર રૂપિયા દેતા ને તઈ સસ્તા હતી। 1 રૂપિયાનો કિલો મકાઈના પૌવા આવતા, અને અટાણે છે ને રૂપિયાના મમરાઈ કોઈ નથી દેતું। ઉપરાણું લીધા રાખ, ઉપરાણું લીધા રાખ। અને અમારા જમાનાએ કઈ તમારું ભોંડું નથી કર્યું। વાતની વાતમાં તમારો જમાનો, તમારો જમાનો। આને હું ભૂંડું કરી નાખ્યું આપણું। હજી ભણે છે ને, નોકરીએ સડશે, ભણી તો લેવા દ્યો। તારો બાપ 5 વર્ષ થયા 10મું ભણેશ। ઈ તો થઈ જાહે પાસ, થઈ જાહે। આ ફેર પાસ થઈ જજો બેટા। પણ હું પાસ ન થતાનું કારણ એક જ છે, હું કાયમ ટક ટક કરે છે। આ નકારો કરીને છોકરાને હાવ નકારીઓ કરી નાખ્યો છે। માણા એમ કે મારો છોકરો હોશિયાર છે તો હોશિયાર થાય, પણ હોશિયાર હોય તો કેવો ને, આમાં કેમ કેવું? એને ખાલી વખાણ કરો ને તો રાજી પોરીએ તો એને ઉમંગ સડે। હા, તે વખાણ કરી કરીને જો ને કરી નાખ્યો છે હાંડિયા જેવડો। રોજ ચાવી ભરાઈ રાખે, વાહ મારા દીકરા, રોજ ફૂલાય, રોજ ફૂલાય, ફૂલાઈને થઈ ગયો મણ જેવો। બસ વગવી મારો। બંધ કરાવો ને બા। બોલ્યા રાખે તું એના હમુ જોમાં, એને તો લખણ પડ્યા છે। હવારમાં ઈ દેકારો ન કરે ત્યાં સુધી એને સાજમ ન થાય। હા, મને તો માનસિક છે, હું તો બોયલા રાખીશ, બીજું શું? તમે લપ કર્યા રાખો એટલે મારો હે ને નિશાનો ટાઈમ આવીને વઈ જાય, હું આવીને બેઠો રહું। છોકરાને માનસિક કરી દીધો છે બિસાડો। આખો દી કેવો ઈની ફેલ જેવો હોય, નિહાળે જાય ને એટલે છોકરો હાવ ગંભીર થઈ જાય, કેમ કે હવારમાં જ તમે ટોસરિંગ કરી નાખો છો। તમે લપ કરો, મને જવા દ્યો। જાણે છે ભણી ગણીને હોશિયાર થતો હોય ને જવા દ્યો, ક્યાંય જાતો હોય છે। ભણવા જ જાય હો। હા, હવે બસ નવું કાઢ્યું, ક્યાંય જાતો હોય છે, ક્યાં જાતો હોય? ઠેલો લઈને જાય છે, 100 રૂપિયા લઈને જાય છે તો નિહાળે જ જાતો હોય। આવડો મોટો ઠેલો લઈને રખડવા જાય કોઈ? તું જા, ઘરમાં જા, હવે ઘરમાં જા। હવે લાગે છે માનસિક થઈ ગયા છો, કેમ કે નકર કોઈ દી હાથ નતો ઉપાડ્યો ને આજ દંડો ઉપાડ્યો। લે કરી નાખશો તમે બધા ભેગા થઈને, મને માનસિક કરી નાખશો। મગજને ટાઈટઅપ રાખો, નકર શોટ દેવરાવા પડશે મગજમાં। કોક હો છોકરા દે ને તો હાટામાં એક દઈ દેવો છે। હો હાસવા છે પણ એક નથી હાસવો। લા પગ દુખતા લાગે છે। હા, એલા હાલી હાલી ના આવે છે ને, વાડીએથી ઘરે પોસાતું નથી હો। એમ? હા, હવે તો અમે શું હે, તમારી ઉંમર થઈ ગઈ ને વધારે, એટલે હવે પગનો તો દુખાવો થોડા જાજો તો રહે। એટલે હાલું એટલે દુખે છે, નકર વાંધો ન થાવતો। તો મેં કીધું હવે છે ને અડધે પહોંચ્યો ને તો હમણાં ઓલા મથુરનું ગાડું નીકળે ને એટલે એમાં બેસી જાવ। તે તમારે ગાડું નથી? એ મારે બળદને પગમાં કાંટો લાગ્યો છે, તે લૂલો હાલે છે। મેં કીધું 2-3 દી જોડું નહીં ને ગાડામાં તેનો પગ મટી જાય। તો આપણા ગામના ઓલા પશુ ડોક્ટર એને જરાક બતાવી જોવે ને। દઈ ગયો, દવા દઈ ગયો ને પાટો, એમ તો કાંટોય કાઢ્યો પણ થોડુંક લોહી નીકળી ગયું તો પાટો બાંધ્યો। બરાબર। મથુરે લગભગ ગાડું જોડતો હતો હું એના વાડામાં, એમ ને? હા, લગભગ હમણાં આવશે। હા, હું વિચાર કરતો તો મેં જો મથુરીઓ નીકળી ગયો છે ને તો મારો ટેમ બગડશે। ના ના, એ ગાડું જોડતો હતો, હું નીકળ્યો ને જોયું। પાછું એમાં એવું થાય, જાજી વાર બેહી ને તો ઓલી રંભી નીકળે ને તો ઈ ખડનો ભારો લઈને નીકળી હોય ને તો ઈ ભારો મારી બેટી મારી આપણી માથે મૂકી દે। રવિભાઈ ક્યાં આટા છે? હા, એને કાંઈ એવું નહીં કે ગઈટા માણસ છે તો આપણે કામ ન સીધી, ફટ દઈને સીધી દે, લ્યો લ્યો। ઈ તો બધું ઠીક રાજુભાઈ, છોકરાને ઉઠાડી લીધો, ભણવા દેવાય ને। છોકરો તો ભણવા જાય છે, ભણવા જાય છે દફતર લઈને નીકળી જાય હવારમાં 100 ની નોટ લઈને। તો હું તો કાલ નદીએ ગયો તો મારો દીકરો 4-5 ભાઈબંધ ને બધા રમતા હતા, નાતા હતા। તમને ખબર નથી?
નથી ખબર રહેતી તો વાંધો છે. લે હું તો અહીંયા નદીએ ગયો તો તે મારા દીકરા ઠેકડા મારતા હતા ડોક્ટર અહીંયા દેખાડતા નહોતા મને. ઈ વાયડુમાં હંતાડ દેતા હોય. હા ધ્યાન રાખતા જાવ છોકરાને, ધ્યાન રાખતા જાવ, બગડશે બીજા છોકરા ભેગા. કાઈ વાંધો નહીં, ઘરે જ આવવા દે, આજે છોકરાનો વારો કાઢવો છે. મને એમ કે તમે ઉઠાડી લીધો હશે, નહીં ભણાવો હોય. આ નિહાર માંથી નથી ઉઠાડ્યો, આ છોકરો છે ને મારું ઘર ઉઠાડશે. લાગે છે એવું મને હો. એક છોકરા નહીં હારા ભાઈ, એક છોકરા હારા નહીં. આ તારા બાપને તમે હાથ છો, કેવા લાઈન છો. અમારે શું પહેલેથી ડારો જેવો છે, સમજી ગયા? અમને આમ જો ચાગલા વેડા કર્યા જ નથી, કોરોના જ વેતા કર્યા, એટલે અમે થોડાક ભયડા છે, અને તમે થોડોક ચાગલો રાખ્યો છે. મેં નથી કર્યો, એની માં રહી ને ઈ આ બધું કરે છે. હમણાં રાજકોટ ગઈ ને, છોકરા હાટુ 8,000 ના લુગડા લીધા. આટલો બધો નો સડાવાય. આ જો સડાવ્યો ને એમાં તો નદીઓમાં ઠેકડા મારે છે. હવે વિપલા તું મને બહુ સડાઈમાં, મને છોકરા ઉપર દાજ ચડતી જાય છે. નહીં ને એને ઊંધે કાંઈ ક્યાંક ધોકો મરાઈ જાય ને તો ન્યા પૂરું થઈ જાય છે. જાતું હવે કાંઈ વાંધો નહીં. છોકરાએ તો બહુ કરી. કહું છું કાલ દવા છાંટી લઈ, અમુક જીવાય તો આમાં ઉડે છે. દવા લઈ આય અને બોટલ તું મને દઈ દે એટલે હું પી જાઉં. કા તારા છોકરાની વરી ફરિયાદ આવીશ. છોકરાની હું વાહે પડી ગયા, હું ફરિયાદ આવી? એ નાવા જાય છે, ભણવા નથી જાતો, કરાવે વયો જાય છે. કેને કીધું? વિપલાએ કીધું. હું કાલી છોકરો બપોરે તળાવમાં પડ્યો તો નાવા. ભણીને આવીને પછી ગયો હોય. બપોર વસારે આવતો રે, બપોર વસારે ને આ તો આમ ઢાંકમાં ગગાનું. બપોર વયસે તો તને તો કઈ મનમાં નથી ને. આપણો છોકરો ન હોય હો. વિપલાએ સોખું કીધું કે રવિડો હતો અને હજી તને માનવામાં ન આવતું હોય ને છોકરો કઈ તરામાં ડૂબી જાય ને તઈ મારું માનજે. એ હારું બોલો, ભલે નાવા ગયું હોય છે કદાચ એકાદો દી ભાઈબંધ ભેગો, પણ એમાં ડૂબી જવાની ક્યાં વાત કરો છો? પણ એ અત્યારે તરાવમાં ના એવડો છે. ભણવાનો સમય છે, નો ભણવાનો સમય થોડો સમજાય. હા એમ કયો, હું હારે પૂછીને ગયો હોય છે તો એને દારો ન ફારો દઈશ, પણ આવી ડૂબી જવાની વાત કરે છે. કહી દેજે ને ચોખ્ખા શબ્દોમાં, તરાવે ન જાય. હા આ વિપલો હાસો કે એનો બાપ હાસો કે છોકરો હાસો, મારે જરાક પૂછવું જોહે. ડોહા શું છે? એલા તું મને રોજ કાકો કેસ ના ડોહો કે? એ તું બુસ્કોટ મૂકતો, બુસ્કોટ મૂક, તૂટી જશે. ભલે ને તૂટી જાય તો ખાસલા હું કામ પકડેસ, પણ સીધે સીધા માપે મેળે દેજો ને, મમરા ભર દે. મમરા ભર દે? હા હું ડારિયા ભર દઈશ હો. સમજી લેજે, મારો મગજ ફાટેલો જ છે, અને તું ખાસલો કેમ પકડેસ ભાઈ પૈસા વગરનો? તમે તમારા મનમાં સમજો, ભળવાયું ચાલુ કરી દીધી હે. શેની ભાઈ? હા બોલ તો ખરા, કાઈક મૂંગો નથી. મારા બાપુજીને કહેવાની ક્યાં જરૂર હતી કે હું તળાવે નાતો તો? તમે નાતા હોય તો કહું ને. એટલું બધું એડવાન્સ આવવાનું કોણ કે? શું છે? ગળી જાવ બોયડીમાં એક ઠોક જો તારે છે શું ઈ કે તો પેલા, તો હું કઈ મૂકી નહીં દઉં હો. તારા બાપને મેં કીધું તું તળાવે નાતો તો મેં કીધું લે, પણ આટલી બધી તમારે હે ને હાંધા દોરી કરવાની ક્યાં જરૂર છે? કેવું પડે, કાલ હવે ડૂબી જાય તો અહીંયા પાણીમાં તો તમે મને બતાવવા ન આવતા. એડવાન્સ ગામના છોકરાઓ છે એટલી તો મને દયા આવે ને. કેવું પડે, નકર તમે ઉઠિયાર. તારો બાપો અહીંયા ઘરે તને ભણવા મોકલે અને તું અહીંયા ડૂબકી મારે છે. કાઈક વાતો આમ રખાય, આમ નથી રાખવી. બોલ મારે કઈ દેવું તારા બાપને? હજી તું ગમે તે કરતો મારે કેવું થાય? તું તારા થાય એમ તું ચાલ કે તમારા છોકરાની વાતો કરે, અમને હું કામ વચમાં લ્યો? મારો છોકરો હવેડામાં નાવા નથી જાતો, સમજી ગયો? મારી પંચાયત નહીં કરવાની, ને મજા નહીં આવે. તમને હજી હું કહી દઉં ચોખ્ખા શબ્દમાં, મારા બાપા લાગી વાત પૂગવી ન જાય હો. પંચાયત આજે થાય ને કાલે થાય, જ્યાં ખીલો મારો ને મારી દેજે. તું જો મને ક્યાંય તરાવે દેખાડો કે ગામમાં મોયદાંડી રમતા દેખાડો, હું તાર બાપાને કહી દઈશ. બોલ હવે તમે જોઈ લ્યો. હા તો જોઈ લેજે, જોઈ લેજો. ટ્રેક્ટરમાં ભટકાતો નહીં. હે મોગરાના ફૂલ સખી
મોગરાના ફૂલ શ્રીજીને વાલા, બહુ મોગરાના ફૂલ. હાચું હાચું હાચું. થોડાક ફૂલ મારે લઈ જવા છે રાજુ બાપા, એટલે જ આવી છું. એ તારી મોટી માં કે થોડાક ફૂલડા વીણતા આવજો, સવારે ભગવાનને ચડાવવાના હોય ને. હા, ઈ મને રોજ મંદિરે ભેગા થાય ને મારા હાહુ ને થાય, ક્યારેક હું ન જાઉં, મારા હાહુ જ જાય. એમ હા, સારું, તારી હાહુ પહેલેથી ભક્તિવાન રહી એટલે આખું જીવન ભક્તિમાં નીકળી ગયું. જો મને પૂછો ને તો મને ખબર પડે કેટલા ભક્તિવાન છે. કા દેખાડવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય દાંત રાજુ બાપા. કાઈ વાંધો નહીં બટા, ઘર હોય ને ત્યાં થોડું જાજુ તો હોય. એ થોડું જાજુ હોય ને એમાં વાંધો નહીં, પણ હદની પાર વઈ જાય ને એમાં જાજો વાંધો હોય રાજુ બાપા. કા મારી ઉપર તો દુઃખના ડુંગર જ પડ્યા રાખે. મને એ વિચાર આવે છે કે મને મારા કર્મ નડે છે કે મારી હાહુના કરેલા પાપ નડે છે. આપણા કર્યા આપણે નડે. એ રાજુ બાપા, આપણા ગામમાંથી જાત્રાની બસ ગઈ, એમાં 52 હાહુ ગઈ, ઈ તમને ખબર છે? હા, 52 ડોસીઓ ગઈ તી. હા, પછી અંબાજી દર્શન કરી ને ઉપર આબુ જાતા તા, ઈ ખબર છે તમને? હા. ઈ બસ ખાઈમાં પડી ગઈ ઓહો હો હો. અને એમાંથી કોઈ નો જીવું, બધાય બિચારા સ્વર્ગવાસી થઈ ગયા. દુઃખ તો થાય ને બટા. દુઃખ તો થાય છે રાજુ બાપા, પણ એનાથી મોટું બીજું ઈ વાતનો દુઃખ થાય છે કે આ ડોહી મારી હાહુ કોઈ દી કે જાત્રાએ ન જાય. બોલો, નક મને તો છુટકારો થાય. એમ નો મરે, જ્યાં સુધી મોત ન આવે ને ત્યાં સુધી કોઈ ન મરે. ઈ હાસુ તમારું. ઈ બધું તો ઠીક રાજુ બાપા, કાલ તમાર જમાઈનો જન્મદિવસ હતો. એમ પછી આખો દી એન્જોય કર્યું. હા પછી એમાં બપોરે ગયા ફિલ્મ જોવા. હા. અને રાજુ બાપા કઈ ફિલ્મ હતું, આમ એમ થઈ ગયું કે ખુશાલ થઈ ગયા ને ટિકિટના પૈસા વસૂલ થઈ ગયા. હવે એમાંથી તમને એમ કહું છું, જો એમાં મહિનાની ઓફર હોય, મહિનામાં તમે 5 વાર ફિલ્મ જોવા જાવ ને તો ખાલી 199 માં ટિકિટ ચડી જાય, સસ્તી ને સારી. ઈ ઓફર તમારે લઈ લેવાય. એટલે જો તમારા ઘરનાને હે ને ફિલ્મ જોવા જાવ હોય ને તો સસ્તું પડે. બટા, અમારે કોઈ ફિલ્મ જોતું નથી એટલે અમારે એ ઓફરનો કઈ લાભ લેવાનો થતો નથી. કાલે રવિડો હતો ફિલ્મમાં. અમારી વાહલી સીટમાં હતા 3-4 છોકરા બધાય. અને ક્યારે કીધું તે? બપોર 2:30 વાગે. બપોરની તો એની નિહાળ છે. તો કઈ રાજુ બાપા, હું થોડી ખોટું બોલું? તમારો રવિડો જ હતો અને જોશ-જોશથી દાંત કાઢતા હતા, અને એના ભેગા બીજા 2 છોકરા હતા ને બહુ લખણ ખોટા હતા. નકરા ગોકિયારા કર્યા ને સીટીઓ જ પાડી, મગજ ખાલી કરી નાખ્યો. હાય કે ફિલ્મ નતા જોવા દેતા લ્યો. છોકરાએ બહુ કરી, રૂપિયાનું પાણી કરે છે, ભણવા નથી જાતો ને ફિલ્મમાં વયો જાય છે. ઘરે જવા દે. લે જા, એના બાપને નથી ખબર છોકરો ફિલ્મ જોવે છે. ઊભો થા. હું છે, હું લાકડીઓના વાર કરો છો? તો અહીંયા કા દખ્તર લઈને પડ્યો છે તું? ઓ બાપા, ચોટાડી દીધી હો, ચમક કરતી. મારા ભાઈબંધની વાઈટ જણ બેઠો છો. અહીંયા હું છે? મેં કીધું મારા ભાઈબંધ દોસ્તારો હોય તો લેસન કરી નાખું બેઠો. અહીંયા ધૂળમાં બેઠા લેસન કરો. ઈ ભણતરમાં ધૂળ પડી એમ કહું છું. લેસન કરું તો તમને વાંધો છે? લેસન કરીને તાર જાવું ક્યાં? ભણવા સ્કૂલે. ભણ્યા, તમે ભણ્યા ને અમે જોયું. શું જોયું? કાલ ક્યાં ગયો તો બપોરે? સ્કૂલે ગયો તો. સ્કૂલે ગયો તો. અરે હા, કા ક્યાં ગયો તો? સ્કૂલે. ઓય બાપા, ક્યાં ગયો તો? ટોકીઝમાં. કયું ફિલ્મ જોવા ગયો તો? ઢોલા મારું. ઢોલા મારું ની ક્યાં દેશ, આ મારું બધુંય બગાડ્યું તે. મને પૂછ્યા વગર કોઈ દી ટોકીઝમાં ન જાતો. ના રજાયું હોય તો તમે ફિલ્મ હારા જોવો તો વાંધો નહીં, પણ સાલું ની હારે તમે ટોકીઝમાં વયા જાઓ. પણ તમને કીધું કોને? લે કા બીજું ભાભી? હા જો. કા છોકરાને ગોતવા જાવ છો? કેમ ગોતવા? લે, છોકરો ભણવા ગયો છે ને કઈ ગોતવા નો જવાનો હોય. ઠેક ભણવા ગયો છે? હા, મારો દીકરો હવારમાં વયો જાય હો ભણવા. હા, કેટલામું ભણેસ? દામુ, તમને તો ખબર છે બિચારો ફેલ થયો તો. હા, ઈ તો ફેલ જ થાય ને. કા એ આયા આપણે પટ નથી પાદરની વાહે, હવે ન્યા બેટ દડે રમે છે. હું બાલો છોકરો ભણવા ગયો. કોણે કીધું તને? એલા હું ત્યાંથી આઈલી આવું છું તોય. કોકના જોયા છે. મારો છોકરો નહીં હોય, મારો તો ભણવા જાય જ છે.
બીજું ભાભી હવે એવડો બધો રવીડો કઈ હસતો રે ભલા માણા. તો આજ નહીં ગયો હોય, હરખા હરખા ભેગા થઈ ગયા છે ને તો. હવે આજ હું હવે કેદી ગયો હોય ઈ કયો ને ભણવા. જો બીજું ભાભી તમારો રવીડો અને મારો સાહિલ બે હરખા છે બરોબર. તમારો રવીડો 5 વાર નપાસ થયો 10 માં નથી એમાં ને એમાં જ કૂદકા મારે છે અને મારો છોકરો જો નોકરીએ ચડી ગયો. નાના છોકરા તો બધાયને હોય અને અટાણે બીજું ભાભી બધાયને એકના એક જ છોકરા હોય પણ થોડોક ડારો રખાય. દારો રાખવાની રીતે રખાય. મારો છોકરો થોડોક નબળો છે, તારો થોડોક વધારે હોશિયાર હતો. પાછી તું ભણેલી એટલે તું બધી હુજ ના પાડ. હું અભણ છું એટલે મને તો ખબર ન પડે કઈ હું લખે હું વાસે. અને એનો બાપને કહું તો એનો બાપ ઉસકાવા જ મંડે, રાયડું જ મંડે નાખવા. શું કરવું કે? બીજું ભાભી ભણેલા ને અભણની વાત નથી. અત્યારે અભણ માવતર હોય ને એના છોકરા આગળ તો નીકળે જ છે બરોબર, પણ ઘરેથી આપણો થોડોક ડારો હોવો જોઈએ. આ અમારે રહ્યો મારો છોકરો એને બાપુથી વાતે ન પહોંચે. જો આમ ખાલી આમ આટલું હમું જ જવું પડે. બરોબર, પણ મેં પહેલેથી લાઈટકો રાખ્યો છે. હું છોકરાને ખીજાઈ લઉં ને તોય મને પછી રોવું આવે મારા છોકરાને ખીજાણી. એટલે એમાં કાંઈ કહેતી નથી. અને થઈ જા સમજ છે. હજી ક્યાંય ન્યા એની ઉંમર વહી ગઈ છે, સમજી જાહે. ઉંમરમાં વેમ માર્યો માં હમણાં જુવાન થઈને ઉભો રહે ને પૈણાવો જોહે બરોબર. આ ખોટા વેમ છે કાઢી નાખો. તો પૈણી જ જાહે એમ કાંઈ મારો છોકરો હું કાંઈ બાડો બાબડો છે હે કે મારો છોકરો હું દેખાવડો નથી? અસલ હીરો જેવો છે. નકર ભણવાનું ન હોય. અમારી પાસે જમીન છે, મકાન છે, રૂપિયા ટકે સુખી છે અને છોકરો દેખાવડો છે. ગમે નથી પૈણી જાય એમ. તમે હાવ છોકરાને કાકરાની જેમ ગામ આખું ભેગું થઈને કાઢી નાખો છો. તમે છે ને તમારા છોકરાઓની ઉપાધિ કરો, અમારાઓની ન કરો. અને જો મને ભલે કીધું હશે સારું થાય તારું, તે મને કીધું મારા છોકરાને ખીજાય, પણ તું છે ને બીજા કોઈને કહેતી નહીં. આ વાત છે ને દડે રમતો તેના બાપ સુધી ન પોગવાઈ જોઈએ. આ તો બીજું ભાભી કુટુંબમાં હમો વડિયા ગુડાણા છે ને એટલે કીધું નહીતર કેટલાના છોકરા રમે તો બધાને ઘીર ઘીર કહેવા ન જાવ. ભલે કીધું તે કીધું ઈ વાંધો નહીં, પણ હું મારી રીતે કઈ પણ જો એને બાપ સુધીની વાત ન પગે. ના રે ના, માર જેઠને હું આવી વાતે ન કરું. ઈ ઉપાધિ કરો માં. ભલે હાલ તમારા જો આમ ધ્યાન રાખજો બીજું ભાભી. આ જા. ભલે છોકરો કઈક રમતે સડી જાય પણ ગામ વાહે પડી ગયું છે. ફોહલાવીને કહી દઈશ. મારો દીકરો કોક લવિંગ ના પાન તોડી જાતું લાગે આમાં. ડાયરું હોરી નાખી હે. આપણે હું ગગો એનું ને આપણે બધી ઉપાધિ. લે હર રાઈ ઉભા હો વિપુલભાઈ. એકલી એકલી બક બક કરતી આટા મેલ દીધા છે. આટા નથી મૂક્યા તો આ રવીડાની માં છે ને. કા હું થયું? રવીડો રમતો હશે બેટ દોડે. આપણે પાદરની વાહે પટ નથી. હા ટમેટો ખાઈ લો. તને જે જડે ઈ તારે ખાઈ જ લેવાનું. વિપુલભાઈ હા એક્ચ્યુઅલી માં હું અત્યારે છે ને ડાયટિંગ ઉપર છું. હે એટલે શું ડાયટિંગ? જો આ ટમેટો ખાધું ને, હા ફુલાવર માં જશે તો ફુલાવર મંડીશ ખાવા, હે કોબીજ નો દડો મંડીશ ખાવા. આમાં ઓલપણે હે ને કાકડી છે તો કાકડી મંડીશ ખાવા. આ તુવેર છે ને તો મંડીશ તુવેર ખાવા. તું માણસ છો કે બકરી છો? હવે ઈ તું જી કે ઈ બકરી કે માણા કે બરોબર. ડાયટિંગ ઉપર રહેવાનો અર્થ ઈ થાય કે આપણે હે ને હું થયું ને ન્યા કાઈ નથી બાપા. હા આ શરીર છે ને આપણું લેવલ મારીએ. હા ઈ સાચી વાત. તો પછી આ દોણો ક્યાં જો આ ખાતો જા નત ખાતો એટલે જ આ દોણકું છે. હું એવું કરવા માંડું ડાયટિંગ. હા ડાયટિંગ મેન કરવા. અને આ શેનું ઝાડવું છે? ઈ લવિંગ નું છે. એ હાસુ ઓલી વાત કરતા ભૂલી ગઈ કા? શું? આ વીજળીના છોકરાની. હા ઈ શું હતું વીજળી છોકરાનો ડખો? એ હું હે ને પાદર ગઈ હતી દૂધની ડેરીએ. હા અહીંયા હું લે દૂધની ડેરીએ હું હોય હિસાબ કિતાબ કરવા ગઈ હતી. તારે તો બાંડી બકરી નથી. કોને કીધું? મેં તો કોઈની જોયું નહીં તારા વાડામાં ઘરે ક્યાંય બકરું કે ભેં કે. હવે કાકા 100 મહિનાથી આ ભેંસ લીધી. હવે એવું છે? તો અમાર બાપા ન્યાથી લીધી. ઓ બાપા ને ધૂંબો માર્યો એમને ભેંનો. ધામેણી દીધી ધામેણી. હા બરાબર. બીજા આગળ વધો હાલો. તો બોલો રવીડો છે ને હા દફતર પડ્યા હતા બધા છોકરાઓ ના હા. અને બેટ દડે રમતો હતો. ભલે ને રમતો તારા બાપા નું જાય. આપણા બાપાનું જો કે વિપુલભાઈ કઈ જાતું જ નથી. હા. આ તો હમો વડિયા ગુડાણા છે બરોબર. બીજું ભાભી હમે જેડી મેં કીધું કે છોકરાને ગોતવા જાસી કે ના રે ના મારો છોકરો ભણવા ગયો છે એવો લેકો કર્યો ને. હે હવે કીધું જા ભણવા વારી કે કામ દે પાદર બેટ દોડે રમે. તો કે છે તમે બધા કે મારા છોકરાને વાહે પડી ગયા છો. લે તો પૂરી દેને શોકેસમાં કોઈ વાહે જ ન પડે હે વિપુલભાઈ. ઈ તારી સાચી વાત છે. મેં એક ફેર રવિડાને ફરિયાદ કરી બાજવા થોડો મારા સામું. એ છોકરો તળાવમાં નાતો તો. મેં બાપાને કીધું તો કે મારા બાપાને શું કામ કીધું? મારા આમ બાજવા ધોડ્યો એટલે કીધું ને મેં તો એને બોલાવવાનું બંધ કરી દીધું. કોણ ખોટી માથાકૂટ કરે? અને વિપુલભાઈ તળાવમાં નાઈ કે નદીમાં નાઈ બરોબર છે. પડ્યો હશે ભાદરવાનો ભીમો પડ્યો હોય એની જેમ. ઈ જે કરતો હોય હાલો. હવે મારે થોડું કામ છે હું નીકળું.
તે કેદી તારી જિંદગીમાં કામ કર્યું છે તારી જિંદગીમાં તે કેદી કામ કર્યું છે ભાઈ મેં કોઈ કામ કર્યું નથી ને કામ કરવાનું થતું જ નથી. આ તો મારા છોકરા જેવા હે બધાય, નથી કઈ રવીડા જેવા. છોકરા બધા હારા છે કા હા. અવેડા દાતા કાઢે એવા હવેડા ડાટા કાઢે એવા નથી, હવેડો સાફ કરીને પાછો ભરે નવો એવા છે. એમ નહીં એ તો બરોબર છે મેં વાત સાંભળી છે છોકરો બેંગ્લોર ગયો છે હા, બેંગ્લોર ગયો. હા ઠીક ઓલું દાંતનું ભણવા દાંતનો ડોક્ટર થવાનું લાગે છે દાંતનો આપણા ગામમાં બોખા બહુ છે એટલે કીધું હે ને બધાના પેઢા બેહાડી દો, સમજ્યા? ઈ હારું વિપુલભાઈ હું તો કહું છું તારો છોકરો હોશિયાર નીકળો લે હારું, હવે તારી વાતું નહીં ખૂટે ને માર થાય મોડું. હું કેમ ની જાતી હતી તું આમ જાતી આમ જા. જાતી હતી ને હા, ઠીક કઈ નહીં હાલ વધી પછી નિરાઈ તે વાત આ વાંધો નહીં. આહાહા છોકરો નિહાળે ગયો છે રિઝલ્ટ લેવા અને ઉપાધિ થાય છે જો પાસ થઈ જાય તો સારું નકર એના બાપનું પૂરું નહીં પડે અને છોકરાને મારશે બા, આવી ગયો બટા હા. બટા પેલા મને જલ્દી કે પાસ થઈ ગયો કે નહીં મને કયું નું ફળ થાય છે બા 90% પાસ થઈ ગયો. પાસ થઈ ગયો મારો દીકરો પાસ થઈ ગયો હવે તારા બાપને જવાબ દેવો છે રિઝલ્ટ દેખાડું છે બાપુજીને. આવવા દે ને આજ તો હવે હું એને કહીશ બા, નિશાળમાં તાલીઓ પાડતા છોકરા. આવ્યા હા, હા જો મારો છોકરો આવ્યો વાહે પડી ગયા તા ને આમ છે ને તે ભલે દડે રમવા જાતો ભલે નાવા જાતો ભલે ફિલ્મમાં જાતો પણ પાસ થઈને દેખાડ્યું જોવો રિઝલ્ટ જોવો એનું વાહે પડી ગયા તા આ 90 માં તે ગોટાળો કર્યો છે તારા 90% હોય જ નહીં. બાપુજી 90% તો આવ્યા, તમે જો. આ મીંડું તે હાથે કરેલું છે. ના ના, મેં મીંડું હાથે નથી કર્યું બાપા. આને ગડબડ ગોટાળો કર્યો છે રિઝલ્ટમાં. નથી ઘોટાળો કર્યો મેં. તું કેમ માનવા નથી દેતો? સાચું બોલું છું. સાચું બોલ, મીંડું હાથે કર્યું છે ને? બાપુજી, હા. મીંડું નહીં, મેં નવડો હાથે કર્યો છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. જય માતાજી મિત્રો હું છું પાયલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો